હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય માતાજી. હેપી નવરાત્રી. ફર્સ્ટ ઓફ ઓલ આજે બ્લોગિંગ હું સ્ટાર્ટ કરી રહી છું કે એ શું થઈ રહી છે ફ્રેશ. અને આ જો સવારમાં મોબાઈલ, કંઈ બીજું કંઈ કામ જ નથી હોતું. હોય છે કંઈ કામ? અરે યાર, બટ એનીવેઝ આજે કંઈક છે. આર યુ એક્સાઇટેડ? so much, of course, why not? યસ, આઈ એમ સો એક્સાઇટેડ. તમે આ બ્લોગમાં બન્યા રહેજો. તમને એન્ડ સુધી તમને અમારી શું સરપ્રાઈઝ છે એ તમને ખ્યાલ આવી જ જશે આ બ્લોગમાં. મળીએ. હેપી નવરાત્રી. ચંદન ચંદન ન કરે આઈ થયું માટે આ પપ્પા આ શખ્સ ઓલવેઝ મોબાઈલ યુઝ કરે છે. જો શું જો મોબાઈલ વગર કામ કરતો નથી. અને આ ચૂપીને ભાગી પપ્પા ચાલો. સેજ જ સેજ. સો ગાઈઝ, નવરાત્રિ હોય અને હું મહેંદી લગાવું નહીં એવું તો બને જ નહીં. આગળ નથી લગાવી, પાછળ લગાવી છે. હું લગાવી છે, બહુ જ ફાઇન લગાવી છે મહેંદી. કેવી લાગે છે કે જો. હે ગાઈઝ, તો ફાઇનલી આજે 3rd ઓક્ટોબર છે, એટલે કે નવરાત્રિનો પહેલો દિવસ. જે આટલા ટાઈમથી અમે લોકો બોલી રહ્યા હતા કે સરપ્રાઈઝ છે, તો ફાઇનલી આજે સરપ્રાઈઝ રિવીલ થવા જઈ રહી છે ને અમે લોકો છીએ ઓન ધ વે. તો ચાલો તમને લોકોને બી બતાવો. યુ આર એક્સાઇટેડ? ટુ મચ. યુ? ઓફ કોર્સ આઈ એમ સો એક્સાઇટેડ. Hey guys, તો ફાઇનલી વી આર રીચ શોરૂમ. તો આ શોરૂમ છે અને અહીંયા લોકો અમે આવી ગયા છે અમારી ગાડી લેવા માટે. યસ, ફાઇનલી આજે છે તો દીદી વેઇટ કરતા હતા ટાઈમ. યસ, જે ડ્રીમ હતું આજે ડ્રીમ ફાઇનલી પૂરું થઈ ગયું છે કે આ ગાડી લઈને. તો વી આર લોટ્સ ઓફ એક્સાઇટેડ. કંઈ શબ્દ જ નથી બોલવા માટે. ચલો મળીએ ને. આ ભૂખ ખાવાનું જ ચાલુ કરી દીધું. જો વધારે નહીં.
સરપ્રાઈઝની રાહ જોતા હતા તો ફાઇનલી એ સરપ્રાઈઝ રિવીલ કરવા જઈ રહી છું. સો યુ આર ઓલ એક્સાઇટેડ? ટુ મચ. પપ્પા પેલી બાજુ 1 2 3 સ્ટાર્ટ. યસ, આ છે મારી કિયા ગાડી. તો આ છે જે બિગેસ્ટ સરપ્રાઈઝ હું કહેતી હતી આટલા દિવસથી, જે તમને લોકોને સસ્પેન્સ થઈ ગયું હતું બધા માટે. તો યસ, ફાઇનલી. અને થેન્ક યુ ટુ કિયા ગોપીનાથ એન્ડ થેન્ક યુ ટુ યોગેશભાઈ. પ્લીઝ કમ હિયર. ખરેખર જો યોગેશભાઈ ના હોત તો આ પોસિબલ ના થતું આટલું જલ્દી, કેમ કે આ કિયા ગાડીમાં ગોપીનાથજી શોરૂમમાં સ્પેશિયલી થેન્ક યુ ટુ તમને જ કે આટલું સપોર્ટ કરવા માટે. તો યસ ગાઈઝ, ફાઇનલી હું મારી નવી ગાડીમાં બેસી ગઈ છું. તો ફાધર ડ્રાઈવ કરે છે, મધર બાજુમાં બેઠા છે ને અમે લોકો પાછળ બેઠા છીએ. તો આ છે મોટી સરપ્રાઈઝ. અને દીદીને હેતને એ લોકો ભાઈને એ લોકો બીજી ગાડીમાં છે, અને હજી એક ગાડી અમારી શોરૂમમાં ત્યાં જ મૂકીને આવ્યા છે, લેવા જવાની છે. એટલે નવી ગાડી છે તો એ લઈને પહેલાં ઘરે જઈએ છીએ, અને કાલે અમે લોકો ગાડી લઈને જઈશું ઊંઝા અને મારા ગુરુજીના ત્યાં. એ બ્લોગ બી તમને જોવા મળશે આના પછી. તો યસ, કમેન્ટ કરીને કહેજો કે મારી ગાડી કેવી લાગી, મારી સરપ્રાઈઝ કેવી લાગી. યસ, ફાઇનલી ગાડી ઘરે આવી ગઈ છે કિયા, અને ક્રેટા હવે આવશે અહીંયા. તો ક્રેટા ગયા છે પપ્પા શોરૂમમાં લેવા માટે. તો યસ, હું બહુ જ ખુશ છું આજે. તમે બધા ખુશ છો? દીદી ભલું ચલો, આનું ફોટો સેક્શન સ્ટાર્ટ થઈ ગયો છે. મારી કિયા ગાડી આવી ગઈ છે. સો થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ, યોર સપોર્ટ એન્ડ લવ. તો ચલો, હવે હું આ બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. કાલે અમે લોકો જઈશું ઊંઝા, તો એ બ્લોગ બી તમને જોવા મળશે. તો લેટ્સ ગો. થેન્ક યુ વન્સ અગેન. અને મારી સરપ્રાઈઝ ગમી હોય તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેપી નવરાત્રી ટુ એવરીવન. બાય.